નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। મેટ્રો એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે। ધોરણ 9 થી 12 ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ છૂટ અપાઈ છે। દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધુ સમય મળશે। આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને छूट આપવામાં આવી છે। દિવ્યાંગોને 1 કલાકના પેપરમાં 10 મિનિટનો વધુ સમય આપવામાં આવ્યો છે। 3 કલાકના પેપર માટે 1 કલાક વધારે સમય અપાયો છે। તો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને નકશા દોરવામાં ઓપ્શન મળશે। આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગોડાદરા વિસ્તારમાં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી વિકરાળ આગથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે। ફર્નિચરના ગોડાઉનમાં આગને કારણે લાખોનું નુકસાનની ભીતિ સેવાઈ છે। સુરતમાં વધુ એક આગની ઘટના બની છે। આગ લાગતા ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। વિકરાળ આગથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। તો સુરતમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે, જ્યાં ગોડાદરા વિસ્તારમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં સુરતમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। વિકરાળ આગથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। સુરતના ગડોદરા વિસ્તારની આ સમગ્ર ઘટના છે। ગોડાદરા વિસ્તારમાં આ આગની ઘટના છે, જ્યાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી વિકરાળ આગથી ધુમાડાના ગોટે ગોટા નજરે ચડ્યા હતા। ફર્નિચરના ગોડાઉનમાં આગને કારણે લાખોનું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબ્યા સાલે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી રાબ્યા, સુરતમાં વધુ એક આગનો બનાવ, શું વિગતો? સુરત શહેરના ગોદાદરા વિસ્તાર છે। ગોદાદરા વિસ્તારમાં ફરી એકવાર આગની મોટી દુર્ઘટના સામે આવી રહી છે। ગોદાદરાનું જે દેવડ ગામ છે, તેના પાસે આવેલા પતરાના શેડમાં જે કાર્યરત ફર્નિચરનું ગોડાઉન હતું, આ ગોડાઉનની અંદર અચાનક એક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી એના ધુમાડા જોવા મળતા હતા। આગને લઈને ફાયર ફાઈટરોને જે છે જાણ કરવામાં આવી હતી। તાત્કાલિક ફાયરના જવાનો જે છે એ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। 5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી અને પાણીનો મારો કરીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। જો કે ગોડાઉન હતી, ગોડાઉનની અંદર કોઈ હતું નહીં, જેથી સદનસીબે કોઈ પણ જે જાનહાનિ છે એ થવા પામી નથી અને ગોડાઉનની અંદર જે માલ સામાન હતો, ક્યાંક કહી શકાય કે એક મોટી નુકસાની થઈને સામે આવી શકે છે। પરંતુ હાલ આગ કયા કારણોસર લાગી એ હજી અકબંધ છે। આગ લાગ્યા બાદ ત્યાં ફાયર ફાઈટરના જવાનો જે આવ્યા હતા, તેઓ કુલિંગની પ્રક્રિયા હાથ ધરી રહ્યા હતા અને અત્યારે સંપૂર્ણપણે કહી શકાય કે આગ કાબુમાં છે। જી રાબ્યા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગોડાદરા વિસ્તારમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી અને આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અકસ્માતની વિગતો ભાવનગરથી સામે આવી રહી છે, જ્યાં શહેરમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। સિત્સરથી શાંતિલાલ શાહ કોલેજ વચ્ચે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે। ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં કૃષ્ણા નામની બાળકીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। માતા પિતા બાળકી સરતાન પરથી ઘરે પરત ફરતા હતા, તે સમયે અકસ્માત નડ્યો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે।
ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓને લઈને એક મોટો અને કડક નિર્ણય કરવામાં આવ્યો છે। શાળાઓને મળતી ગ્રાન્ટ પર સરકાર કાપ મૂકવા જઈ રહી છે। વિદ્યાર્થીઓની વર્ગખંડમાં હાજરીના આધારે જે તે શાળાને ગ્રાન્ટ મળશે તેવો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તારમાં 80%થી ઓછી હાજરી હશે તો 25% ગ્રાન્ટ કાપી લેવામાં આવશે। જ્યારે આ નિર્ણયને લઈ શાળા સંચાલક મંડળ દ્વારા કઠોર શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે। શિક્ષણ ખાતાનું જે આ જે પગલું છે એ ખોટું છે, કારણ કે લગભગ હું માનું છું ત્યાં સુધી ગ્રાન્ટેડ ઇન ગ્રાન્ટેડ શાળાઓમાં 60-70% હાજરી વાતે બાળકો હોય છે જ। હવે 10% હાજરી કદાચ ઓછી હોય તો એ બાળકની કદાચ માદગી સાદગી હોય, કોઈ પ્રસંગ હોય અને શિયાળો આવતો હોય તો કદાચ બાળક મોડું નાનો બાળક એકબીજા ધોરણનું હોય, પણ આમે બી ગ્રાન્ટેડ શાળાઓમાં તમે સહકાર આપો છો, મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલો છે, જિલ્લા પંચાયતની સ્કૂલો છે, ગ્રાન્ટેડ શાળાઓ છે, આમે એમાં ફંડ તમે ઓછું આપી દીધું સરકાર, અને એમાં બી જો બીજા 25% કાપવાની વાત કરો તો એનો અર્થ એ થયો કે તમે પ્રાઇવેટ શાળાઓને વધારે પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભરી રહ્યા છો। ફરી પાછા અધિકારીઓને પેટમાં દુખાવો ઊભો થયો અને અધિકારીઓએ આ એક નવી બાબત લાવ્યા કે વર્ગની અંદર 80%થી ઓછી હાજરી શહેરમાં હોય તો આટલા ટકા ગ્રાન્ટ કપાશે, ગ્રામ્યમાં 50%થી ઓછી હોય તો આટલી ગ્રાન્ટ કપાશે, અને ઇન શોર્ટ જે ગ્રાન્ટેડ શાળાઓ જે ચાલી રહી છે એનો ગળું દબાવવા માટેનો એક સરસ મજાનો એક પ્રયાસ છે, અને આનો રાજ્ય શાળા સંચાલક મંડળ સખત શબ્દોમાં વિરોધ કરે છે। અમદાવાદ શહેરના વિરાટનગરમાં આવેલી સેન્ટ માર્ક સ્કૂલમાં સ્વેટરનો મુદ્દો ગરમાયો હતો। જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ પણ પાઠવી છે। આ સ્કૂલ પોતાની મનમાની યથાવત રાખી રહ્યું છે, ત્યારે આજે ફરી એકવાર NSUI દ્વારા સ્કૂલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્યારે કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આ સ્કૂલે ડીઓની નોટિસને પણ અવગણી છે। ઓડિયોની નોટિસ પણ આ શાળા તરફથી ₹1100ની ગુણવત્તા વિહીન સ્વેટર માટે દબાણ કરવામાં આવ્યું છે। અમારો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીઓને ઠંડી ના લાગે। અમે શુક્રવારે ડીઓ ઓફિસનો પણ ઘેરાવો કર્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી કે સેન્ટ માર્ક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પર્ટિક્યુલર એક જગ્યાએથી સ્વેટર ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે, અને એ સ્વેટર જો ખરીદે નહીં તો સ્વેટર પહેર્યા વગર સ્કૂલની અંદર આવવું, અને જો ઘરનું સ્વેટર પહેરીને આવે તો કોઈક પ્રિન્સિપલ રાજેશ સર કરીને છે જે ગેટ ઉપરથી એ સ્વેટર ઉતારાવી અને વાલીને ઘરે મોકલાવી દેવામાં આવે છે, અને સ્કૂલની અંદર વિદ્યાર્થીને ઠંડી લાગતી હોય છે। નોટિસ આપી છે, સ્વેટર કોઈ બી એક જ જગ્યાએ લેવાની વાત કરે છે સ્કૂલ સંચાલકો, પણ આજે હાલ જે વિરોધ હાલ જે અમે એવું ખોટું ડીઓ ખોટું બોલી જે આક્ષેપ કરવામાં આવ્યો છે, સ્વેટરને લઈને એને લઈને શું કહેશો? અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલી સેન્ટ માર્ક સ્કૂલનો જે સ્વેટર વિવાદ છે તે હજુ પણ યથાવત છે। થોડા દિવસ પહેલા NSUIના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા ડીઓ કચેરી ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો અને ડીઓ ઓફિસમાં આવેદનપત્ર આપીને જાણ કરવામાં આવી હતી કે આ જે સ્કૂલ છે તેના દ્વારા વાલીઓને જે તે દુકાનેથી સ્વેટર ખરીદવા માટે થઈને પ્રેશરાઇઝ કરવામાં આવે છે, અને જે દુકાનેથી તેમણે સ્વેટર ખરીદે છે તે સ્વેટર ₹1100ની કિંમતનું પરંતુ ગુણવત્તા વિહીન સ્વેટર છે, જેના કારણે થઈને વાલીઓએ જે છે અહીંયા ઘણીવાર જાણ પણ કરી હતી, પરંતુ અહીંયાથી એક નવી બાબત જાણવા મળી, જેમાં વિદ્યાર્થીઓ જ્યારે કોઈ બીજું સ્વેટર પહેરીને જાય તો તેને ગેટ ઉપર જ એ સ્વેટર કાઢી નખાવવામાં આવે છે। ત્યારે અત્યારે હાલ ફરી એકવાર NSUIના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા અહીંયા આ સ્કૂલમાં આવેદનપત્ર આપવામાં આવ્યું, અને આ સ્કૂલની જે મનમાની છે તેને NSUIના કાર્યકર્તાએ જણાવ્યું કે સ્કૂલ દ્વારા આવું ના કરવું જોઈએ, કારણ કે RTનો જે રૂલ્સ છે જેમાં કોઈ પણ બાળક હોય છે તેને તમે જે તે કપડાં પહેરવા માટે થઈને દબાણ ના કરી શકો। જો કે ડીઓ દ્વારા આ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ આ સ્કૂલના જે ક્લાર્ક છે તેમણે એવું જણાવી રહ્યા છે કે અમારી સ્કૂલને બદનામ કરવામાં આવી રહી છે અને અમારી સ્કૂલને કોઈ પણ પ્રકારની નોટિસ જે છે તે ડીઓ તરફથી મળી નથી। કેમેરા પર્સન કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં જાહેર રસ્તા પર મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે, ત્યારે આ ડ્રાઈવ દરમિયાન
7 ઝોનમાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં 4.2 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે, જ્યારે 58,000 હોર્ડિંગને હટાવવામાં આવ્યા છે. તેમજ 64 રોડ પણ સર્વેની કામગીરી પર નોટિસ પાઠવવામાં આવી છે. હાલમાં હું તમને કહું તો અમે અત્યારે એકદમ સઘન રીતે કામગીરી કરીએ છીએ. 3 શિફ્ટમાં કામગીરી થાય છે, સવારે, સાંજે અને રાત્રે. એક દિવસ હમણાં થોડા 2-3 દિવસ પહેલા રાત્રે પોતે હું પણ અમારી આખી ટીમ સાથે અમે લોકો પણ ગયા હતા. અમારું ફોકસ હતું એસજી હાઈવે. તો આ એસજી હાઈવે પછી IIM નો રસ્તો છે, CG રોડ છે, આશ્રમ રોડ છે. તો આ બધા રોડ ઉપર જે અત્યારે જે વેન્ડર્સ હોય છે, જે લોકો પાર્કિંગની સમસ્યા ઊભી કરે છે, તો આ બધી લારી ગલ્લા અમે દૂર કરવાની કામગીરી કરી. આ ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જ. અત્યારે અમારું ફોકસ સંપૂર્ણપણે ટ્રાફિકની સમસ્યા ઉપર છે. અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય વાહન ચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. LCB ઝોન 7ની ટીમે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને 2 રીઢા તસ્કરોને ધરપકડ કરી છે. આ ટોળકી માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રના મુંબઈ સુધી વાહન ચોરીના કારનામા આચરતી હતી. વેજલપુર વિસ્તારમાંથી ઝડપાયેલા આ શખ્સો પાસેથી લાખોની કિંમતના 10 વાહનો જપ્ત કરાયા છે. આ કાર્યવાહીથી મુંબઈ અને ગુજરાતના અનેક વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પૂછપરછ વધારે કરતા આધારે ઇન્ફોર્મેશન એવી મળી કે એ એક આંતરરાજ્ય ટોળકી છે બાઇક ચોરી, 2 વ્હીલર ચોરીની, અને એને ગુજરાતના જુદા જુદા શહેર જેમ કે અમદાવાદ શહેર, રાજકોટ, મોરબી અને મુંબઈ, મહારાષ્ટ્રમાંથી ટોટલ કરીને 10 2 વ્હીલર ચોરી કરેલા હતા. અને એ 2 વ્હીલરોની કિંમત 5,20,000ની છે, જેની રિકવરી LCB ઝોન 7એ કરી હતી. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા મુદ્દે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ શરૂ થતાં જ પોલીસના કાફલાએ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. અંદાજે 50થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા હતા. રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પણ કાર્યકર્તાઓએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું હતું. મહાત્મા ગાંધીનું નામ મનરેગામાંથી બાકાત કર્યું છે અને એના માટે કોંગ્રેસ પાર્ટીએ વિરોધ કરવાય ત્યારે આ પોલીસ દારૂ જુગારના અડ્ડા બંધ નહીં કરાવે અને અમારી પર બહાદુરી બતાવશે. જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથે જોડેલી અને એમના નામ સાથે જોડેલી આ યોજના છે, એ યોજનાનું નામ હાલમાં જે રીતે બદલવામાં આવ્યું છે, જો નામ બદલવામાં નહીં આવે તો ચોક્કસપણે આનાથી પણ વધારે આંદોલન ઉગ્ર કરીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. સાથે જોડાયેલો મનરેગા કાયદો કેન્દ્ર સરકારે એક ઝટકે સ્વરૂપ આખું બદલી નાખ્યું. તમે કોઈ પણ કાયદો એને બદલો છો, નામ બદલો છો, એની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. 40% તમે રાજ્ય સરકાર આપશે એવું ઠરાવ કર્યો છે. રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર પૂરતું નથી આપતી. રાજ્ય સરકાર પાસે પૈસા નહીં હોય તો આ પ્રજાને રોજગાર ગેરંટી કાયદો આ હતો, એ કાયદામાં રોજગાર કોણ આપશે? વડોદરાના 4 દરવાજા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિક અને આડેધડ પાર્કિંગની સમસ્યા સતત ગંભીર બની રહી છે. ત્યારે સાંકડી ગલીઓ અને વ્યસ્ત બજારના કારણે દિવસભર વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત રહે છે. દુકાનો આગળ અને રસ્તા પર ગેરકાયદે પાર્કિંગ થતા ટ્રાફિક જામ સર્જાય છે. સમસ્યાને લઈ વારંવાર રજૂઆતો છતાં કોઈ કાયમી નિરાકરણ ના આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પથારાવાળા પણ પોતાની જગ્યાઓ રોકી અને વેપાર ધંધો કરતા હોય છે, જેને લીધે પણ ટ્રાફિકનું પ્રમાણ વધી રહ્યું છે. એક બાજુ મહાનગરપાલિકા 4 દરવાજામાંથી ટ્રાફિક હટાવવાની ઝુંબેશ કરે છે, બીજી બાજુ કહીએ તો માંડવી પાસે જ પોલીસ ચોકી આવેલી છે, જ્યાં પોલીસ વિભાગ દ્વારા પણ મોટું બેરિકેડિંગ કરી અને
એક જાતનું દબાણ કરવામાં આવ્યું છે. તો આ બધી પરિસ્થિતિને લીધે અવારનવાર 4 દરવાજામાં ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, જેને લીધે એમ્બ્યુલન્સને પણ અહીંયાથી પસાર થવામાં તકલીફ પડે છે, ફાયર બ્રિગેડને પણ પસાર થવામાં તકલીફ પડે છે. જેટલા બી નવા કોમર્શિયલ કોમ્પ્લેક્સ બન્યા છે એમાં પાર્કિંગ માટે જે જગ્યા ફાળવવાની હોય છે એને નાના મોટા રકમ ભરીને ત્યાં પણ દુકાનો કે ગોડાઉનો ફાળવી દેવામાં આવે છે અને બિલ્ડરો કે એના જે બી કોઈ બનાવનાર હોય એને તો માવો મળી જ જાય છે, પણ આની હાલાકી સ્થાનિક રહેવાસીઓ અને અન્ય દુકાનદારો ભોગવે છે. જોવા જઈએ ને તો 4 દરવાજા રહેણાંક માટે બી વિશેષ છે અને ધંધાકીય રીતે બી વિશેષ છે વર્ષોથી, પણ હાલના અહીંયા જે સ્થાનિક દુકાનદારો છે હવે એ હાલાકી ભોગવી રહ્યા છે કે એમને પોતાનું વાહન લઈને અગર અહીંયા આવવું હોય પોતાની દુકાન કે ઓફિસે તો એમને કમસે કમ 100-150 મીટર દૂર પોતાનું વાહન પાર્ક કરવું પડે છે અને પોતે જ ચાલીને આવવું પડે છે. છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી જે વડોદરાના જે 4 દરવાજા છે ત્યાં ટ્રાફિક અને આડેધડ પાર્કિંગની સમસ્યા સતત વિકટ બની રહી છે. સાંકડી ગલીઓ અને વ્યસ્ત બજારના કારણે આ વાહન વ્યવહાર છે તે અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યો છે. દુકાનોની આગળ અને રસ્તા પર ગેરકાયદે પાર્કિંગ તથા રોજિંદા વાહન જતા લોકો, વ્યાપારીઓ અને સ્થાનિકો રહેવાસીઓમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત ટ્રાફિક જામના દ્રશ્યો અહીંયા સર્જાય છે. ઇમરજન્સી વાહનોને પસાર થવા તકલીફ પડે છે. વારંવાર રજૂઆત છતાં આજ દિન સુધી પાર્કિંગ માટે કોઈ પણ પ્રકારની ચોક્કસ અને કાયમી નિરાકરણ આવ્યું નથી. હવે સ્થાનિકોએ પણ આશા વ્યક્ત કરી રહ્યા છે કે કેટલી વહેલી તકે આ સમસ્યાનું કાયમી ધોરણે અને ચોક્કસ નિરાકરણ આવે તે રીતે આશા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સુરેન્દ્રનગરમાં ચોટીલા નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણા તેમજ થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર કોલસાઓના કુવાઓનું બુરાણ કરવાનું હાથ ધરવામાં આવ્યું હતું. ચોટીલા સબ ડિવિઝનના થાનગઢના જામવાડી ગામમાં બુરાણ કરવામાં આવ્યું હતું. તમામ કોલસાના કુવાઓનું બુરાણ લોડર મશીનની મદદથી કરવામાં આવ્યું હતું. એસટી વિભાગ દ્વારા મુસાફરો માટે અનેકવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. તેમની એક યોજના એટલે એસટીમાં મન ફાવે ત્યાં મુસાફરી કરો યોજના. સલામત સવારી એસટી અમારીના સ્લોગન સાથે એસટી વિભાગે જ્યારે મધ્યમ વર્ગના લોકોમાં એક આગવું સ્થાન ઊભું કર્યું છે ત્યારે મધ્યમ વર્ગના લોકો માટે થઈને એસટી દ્વારા શરૂ કરાયેલી આ યોજનાને હાલ નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. જૂનાગઢ એસટી વિભાગના નાયબ નિયામકે એસટી નિગમની યોજનાઓનો વધારેમાં વધારે લાભ લેવા લોકોને અપીલ કરી છે. એસટી નિગમની જે મન ફાવે ત્યાં ફરો યોજના ખૂબ સારી યોજના છે. હાલમાં મુસાફરો એમનો લાભ લઈ રહ્યા છે, પરંતુ હજુ પણ કઈ રીતે મુસાફરો વધારે લાભ લઈ શકે તેના માટે અમારી મધ્યસ્થ કચેરી અને સરકારશ્રી દ્વારા પણ ખૂબ વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને લોકો આ બાબતે જાગૃત થાય તેના માટેના પ્રયત્ન અમે અમારા લેવલથી પણ અને અમારા ડેપો મેનેજરને પણ આ બાબતે અમે વાકેફ કરી વધારેમાં વધારે સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને અત્યારે આપણે જોતા હશું કે સોશિયલ મીડિયામાં સૌથી વધારે પ્રચાર પ્રસાર થાય છે, તો એ અંગેની પણ કાર્યવાહી કરીએ છીએ. રાષ્ટ્રીય ગણિત દિવસ 2025 નિમિત્તે અમદાવાદ સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રીય ગણિત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ 3 દિવસીય મહોત્સવનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રસ, તર્કશક્તિ અને સર્જનાત્મકતા વધારવાનો અને વિકાસ કરવાનો છે. આ મહોત્સવ દરમિયાન ગણિત આધારિત વિવિધ પ્રવૃત્તિઓ, પ્રદર્શન, પઝલ્સ, રમતો, ઇન્ટરેક્ટિવ્સ તથા નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય ગણિત મહોત્સવમાં દેશની વિવિધ શાળાઓમાંથી 1500થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે. ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદ ખાતે જીપીસી દ્વારા તારીખ 2 થી 4 જાન્યુઆરીએ પોલો ટુર્નામેન્ટ યોજાશે. ટુર્નામેન્ટમાં ટોટલ 24 પ્લેયર પ્લસ 6 એક્સ્ટ્રા પ્લેયર મળી કુલ 30 થી 32 જેટલા પ્લેયર દ્વારા 3 દિવસમાં કુલ 8 ટીમ રમશે, જેમાં જિંદાલ ગ્રુપ, અદાણી ગ્રુપની મહિલા ટીમ પણ ભાગ લેશે. ટુર્નામેન્ટમાં થારોબ્રીડ અને આર્જેન્ટિના હોર્સનો ઉપયોગ કરવામાં આવશે.
ये गुजरात पोलो क्लब अहमदाबाद में एरेना पोलो टूर्नामेंट करवा रहा है, जो फर्स्ट वीक जनवरी 2026 से स्टार्ट होगा। 2, 3, 4 तारीख 3 दिन ये टूर्नामेंट चलेगा। देखिए, इसमें एरेना फॉर्मेट रहेगा, नाइट टूर्नामेंट रहेगी, तो 3 साइड एक टीम में 3 प्लेयर होंगे। टोटल 8 टीम खेल रही है टूर्नामेंट में। 6 टीम है जो बॉयज़ की है और 1 टीम है वो 2 टीम है वो गर्ल्स की है, तो टोटल 8 टीम्स रहेगी। जो पोलो है दैट इज़ अ इलाइट स्पोर्ट, वो हमारा हेरिटेज रह चुका है। पोलो इज़ समथिंग विच इज़ डीप रूटेड इन आवर कल्चर, हमारा ट्रेडिशन, हमारी हिस्ट्री। हमारे महाराजा जो थे उन्होंने ब्रिटिशर्स को पोलो में हराया था, हमने उनको ये सिखाया और हमने उनको हर जगह पोलो में ब्रिटिशर्स को हराया। सो नाउ दिस इज़ अ स्पोर्ट जो हमको हमारी यंगर जनरेशन को सिखाना है, बिकॉज ये जो स्पोर्ट है वो कोऑर्डिनेशन, एग्रेशन, लाइफ स्किल सिखाता है। सो दिस इज समथिंग विच इज़ रिक्वायर्ड टू बी टॉट टू यंगर जनरेशन एंड दे नीड टू बी प्राउड अबाउट इट। ग्लोबल स्टेज पे इसको आगे ले जाना है। રાજ્યભરમાં ખાનગી શાળાઓ ખાસ કરીને અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા સતત વધી રહી છે। છેલ્લા 5 વર્ષમાં માત્ર મહેસાણા જિલ્લામાં જ 30 નવી ખાનગી શાળાઓ શરૂ થઈ છે, જે ખાનગી શિક્ષણના વિસ્તરણને દર્શાવે છે। આ જ સમયગાળા દરમિયાન ગુજરાતમાં મોટી સંખ્યામાં વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી કાઢીને સરકારી શાળાઓમાં પ્રવેશ આપ્યો છે। છેલ્લા 5 વર્ષમાં 10,476 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળા પસંદ કરી છે। જૂનાગઢના માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો જાહેરમાં બફાટ સામે આવ્યો છે। તેમણે કહ્યું કે અમને ગામડામાં ફાવે, અમે ગામડામાં રહીએ, સિટીનો વિકાસ અમને ફાવતો નથી। ત્યારે તેમના નિવેદનને લઈ તેઓ સોશિયલ મીડિયામાં બરાબરના ટ્રોલ થયા છે। સમગ્ર મામલે કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને તે બાદ અરવિંદ લાડાણીએ સ્પષ્ટતા કરી છે। ઘણી ચોખવટ કરી, અમે ગામડા ભેગા જ થઈએ, ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે। મિત્રો, હું આજે પણ ગામડામાં જ રહું છું, દિનેશભાઈ ગામડામાં રહીએ છે। સિટીમાં અમને ફાવતું નથી, સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી। ભાજપાના ધારાસભ્યએ દબાતા સ્વરે સત્ય ઉચ્ચારી દીધું કે ભાજપાની ભૂપેન્દ્ર પટેલની સરકાર અને અગાઉ ગુજરાતમાં 30 વર્ષથી ભાજપાની સરકારના પાપે ખેડૂત ખેતીને ગામડું બરબાદ થઈ રહ્યા છે। ગ્રામ્ય વિરોધી ભાજપાની માનસિકતા અને એના પાપે ગુજરાતના ગામડાઓ સતત ખાલી થઈ રહ્યા છે। આ લોકોએ અર્થઘટન ઊંધું કરેલ છે। હકીકતે હું એવું સમજાવતો હતો કે ભાઈ ગામડાનો વિકાસ અને શહેરનો વિકાસ, આજ ગામડાનો વિકાસ ટકાવી રાખવો હોય તો ગામડાની અંદર લોકોની હાજરી જરૂરી છે। ગામડાના વિકાસમાં સ્કૂલો રેગ્યુલર હાલે, બાળકોની સંખ્યા પૂરી થાય, આવું બધું માટે હું જે બોલ્યો છું કે ભાઈ શહેરનો વિકાસ અમને ગમતો નથી, એનો મતલબ એવો નથી કે શહેરનો વિકાસ નથી ગમતો। હકીકતે શહેરનો વિકાસ થાય એવો જ વિકાસ ગામડાનો થાય તો ગામડા જાગૃત રહે, ગામડા ટકી રહે અને ગામડામાં લોકો કાયમી સુખ શાંતિથી રહી શકે। સુરતમાં 7 વર્ષની દીકરી દીક્ષા રોકવાનો મામલો સામે આવ્યો છે। પિતાની જાણ બહાર જ માતાએ દીકરીની દીક્ષા નક્કી કરી દીધી હતી, જેને લઈને પિતાનો વિરોધ થયો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો। ત્યારે કોર્ટમાં શું સુનાવણી કરવામાં આવી, આવું જોઈએ। સુરતમાં 7 વર્ષની દીકરીની દીક્ષાનો મામલો। 7 વર્ષની દીકરીની દીક્ષાને લઈ માતા અડગ। દીક્ષા રોકવા પિતાએ કોર્ટમાં કરી હતી અરજી। પત્નીને કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવા આદેશ। એફિડેવિટના આધારે કાર્યવાહી હાથ ધરાશે। સુરતમાં 7 વર્ષની દીકરીની દીક્ષા રોકવાનો મામલો સામે આવ્યો છે। પિતાની જાણ બહાર જ માતાએ દીકરીની દીક્ષા મુંબઈમાં નક્કી કરી નાખી હતી। દીકરીના માતા અને પિતા છેલ્લા 8 મહિનાથી અલગ રહે છે। પત્નીની માત્ર એક જ શરત હતી કે દીકરીને દીક્ષા માટે હા પાડું તો જ ઘરે પાછી આવીશ। અનેકવાર સમજાવવા છતાં પણ માતા દીકરીને દીક્ષા આપવા માટે અડગ હતી, જ્યારે પિતાનો વિરોધ હોતા વિવાદ ઉગ્ર બન્યો હતો। પિતાએ દીકરીની દીક્ષા રોકવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, તેમજ માતા વિરુદ્ધ ચાઇલ્ડ વેલફેર કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી।
મારે મારી દીકરી નાની છે, મારે અત્યારે દીક્ષા અપાવી નથી. એ 18 વર્ષની થાય એની ઈચ્છા હશે એ પછી અમે દીક્ષા અપાવવાનું નક્કી કર્યું 18 વર્ષ પછી. અત્યારે મારી દીકરી બહુ નાની છે એટલે મેં એમ કે તમે જો દીક્ષા અટકાવવાની એના ભાઈ એને એ લોકોનું કેવું એમ કે તમે દીક્ષા અટકાવશો તો અમે પણ પછી જોઈ લેશું. સાહેબ આખો મામલો શું હતો, કઈ રીતે એને એ લોકોને એમનું નામ રોશન કરવા માટે મારી 7 વર્ષની છોકરી એમ કે નાની ઉંમરમાં દીક્ષા થાય તો નામ રોશન થાય. દીકરીને દીક્ષા ન અપાવવાનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો, જેને લઈ આજે ફેમિલી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફેમિલી કોર્ટે પત્નીને કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે કે તે બાળકીની દીક્ષા નહીં અપાવે. એફિડેવિટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.